નમસ્તે એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. આજે વેટ લોસ ટિપ્સ ડે 40 14મો દિવસ છે. હું આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે તમે બધા લોકો મારી બધી ટિપ્સ ને ફોલો કરતા હશો, બધી એક્સરસાઇઝ પણ કરતા હશો. આજે એક્ઝામ્પલ માટે મેં બાને લીધા છે, જે મારો ક્લાસ ચાલુ છે, આજે ચોથું વર્ષ રનિંગ ચાલુ છે. ઈ બા સાથે જ આપણે વાત કરીશું કે યોગ દ્વારા ઈ બાએ શું ફેરફાર એના જીવનમાં આવ્યો છે. બરાબર? બા, તમારું નામ શું છે? ધનલક્ષ્મી, ધનલક્ષ્મીબેન. હા. માં, કેટલા વર્ષ છે તમને? 75 વર્ષ. અને કેટલા વર્ષથી યોગ કરો છો તમે? 4 વર્ષથી. હા, તો યોગમાં તમને શું ફેરફાર લાગે છે તમારા જીવનમાં? ઘણો ફેરો. કોરોના પછી મને બહુ ઘણું એટલે ઘણું સારું છે. આખા શરીરમાં ઘણો ફેરફાર થઈ ગયો અને બધી યોગા હું કરી શકું છું. જો બા 75 વર્ષના છે. મારા ક્લાસમાં અનેક બધા પ્રોગ્રામ હું સેલિબ્રેશન કરું છું. બરાબર? તો બા સૌથી ફર્સ્ટ બા હોય છે દરેકમાં. ગરબા પણ લઈ શકે છે ને ડાન્સ પણ કરે છે અમારી સાથે બા. તો એવી એનર્જી માટે આપણે બધાએ બાના એક્ઝામ્પલ લઈને 75 યર્સમાં પણ યંગ રહી શકે છે. તો આપણે પણ એવું જીવન જીવવું છે. બરાબર ને? તો બા બધી એક્સરસાઇઝ 50 થી 100 વખત લે છે. તો તમે એક બે જોઈ શકો છો કે શું શું લે છે. બરાબર? ચલો બા, તમે શું કરો છો 100 ટાઈમ એ તમે કરીને બતાવજો. જો બા તો પેલા બાને પગનો દુખાવો હતો, તો પગની બધી એક્સરસાઇઝ 50 થી 100 વખત લે છે. તો બાને પગની તકલીફ નથી. બરાબર? બા, બટરફ્લાય કેટલી વાર કરો છો? 100 વાર. જો 100 ટાઈમ બટરફ્લાય કરે છે. બરાબર? આપણે કરીએ છીએ? નથી કરતા, આળસ થાય છે. તો બટરફ્લાય 100 ટાઈમ કરવાથી તમારા જે ફેટ છે થાઇઝનું એ ઉતરે છે. અને પ્લસ લેડીઝને કોઈ પણ જાતની પ્રોબ્લેમ છે, પીરિયડને લગતી પ્રોબ્લેમ છે, બધી બટરફ્લાય થી દૂર થાય છે. પ્રેગ્નેન્ટ લેડી પણ કરી શકે છે લાસ્ટ ટાઈમમાં. ઓકે બા, બીજી કઈ તમે લો છો પગની? ઊંચા નીચા કરો છો બા? સુતા સુતા કરો છો ને? કરો. જો કેટલો સરસ રીતે લેગ અપ થાય છે, અપ એન્ડ ડાઉન કરે છે બા લેગ. જો આનાથી એના પગ પણ નથી દુખતા અને ફેટ પણ જમા નથી થતું. આજે 75 યર્સના બા આટલું સરસ કરી શકે છે, તો આપણે કેમ ન કરી શકીએ? અને પ્રાણાયામ પણ એવરીડે બા કરે છે. હા, અહીંયા નહીં તો ઘરે કોઈ પણ દિવસ તમારે બ્રેક નથી કરવાનું. આપણે ખોરાક કેમ એવરીડે લઈએ છીએ, અન્નની જરૂર હોય છે, એમ જ આપણા શરીરને યોગની પણ જરૂર હોય છે. એને ચાર્જ કરવું પડે છે બોડીને. તો એ ચાર્જિંગ આપણે નથી કરતા અને ગુસ્સો આવે છે, થાક લાગે છે, તો એ બધી તકલીફો થાય છે. માઇન્ડથી પણ આપણે ડિપ્રેસ રહીએ છીએ અને અનેક બીમારીઓ આપણા શરીરની અંદર આવી જાય છે. બરાબર છે? તો થેન્ક યુ. આજે આટલું જ.